और लास्ट ईयर उन्होंने मेरे को एक बात बोली, कब तक दूसरों के बच्चे बड़े करोगे, यानी गुजरातीમાં કહીએ કે ક્યાં સુધી બીજાના છોકરાઓને મોટા કરશો. और वो बात ऐसा लगा है, नहीं बात तो सही है. मेरे से कम जानने वाले, मेरे से कम नॉलेज वाले, उनके खुद के बिजनेस में उनको क्या करना है ये मालूम नहीं है, वो जो मेरे को मालूम है. और उसके बाद भी मैं उनके वहाँ पे नौकरी कर रहा था. और इस बार वो बात दिल पे लग गई. एंड देन आई टुक अ डिसीजन कि भाई अभी खुद का शुरू करना है. तो मेरे जो आज के गेस्ट हैं, ये अगर उनकी बात करूं, संगीत विशारद है, फार्मा में बहुत बड़ा टेनोर में काम किया हुआ है, मोटिवेशनल स्पीकर नहीं है पर मोटिवेट लोग अपने आप हो जाते हैं. सेशन जो अटेंड करता है तो उनके प्यार में गिर जाता है. स्टूडेंट कंसल्टिंग, कोचिंग, पेरेंट कंसल्टिंग में बहुत बड़ा गुजरात में नाम है. शायद ही कोई ऐसी यूनिवर्सिटीज़ होगी जहाँ पे उनका प्रोग्राम नहीं हुआ होगा. मैं बात कर रहा हूँ परेश भट्ट की. પરેશજી, તમારું આજના પ્રોગ્રામમાં પોડકાસ્ટમાં સ્વાગત છે. ધન્યવાદ પરેશભાઈ. હવે મારો પહેલો સવાલ, જી, મારી નોકરી છોડાઈને સંતોષ મળ્યો? ખૂબ જ સંતોષ મળ્યો. પરંતુ સાથે એક ડિસ્ક્લેમર પણ કહી દઉં કે તમે જો 10 વર્ષ વહેલા છોડી હોત તો કદાચ હજી વધારે આનંદ વધારે પડે હતો. કારણ કે મને ગમતો શેર છે, એ જ લોકો ફાવી ગયા, એ જ લોકો ફાવી ગયા જે સમયસર વાવી ગયા. એટલે જોકે લાઈફમાં કોઈ દિવસ મોડા હોતા જ નથી, પરંતુ હા, ખૂબ રાજીપો છે કે હવે તમે તમારું પોતાનું એક શરૂ કર્યું. અને આઈ એમ શ્યોર કે માઇલ્સ ટુ ગો, હજી ઘણું લાંબુ મજલ કાપવાની બાકી છે. તમારા શેર ઉપર મારો એક શેર ચિપકાવું છું. ઇરશાદ. હું ક્યાં મોડો પડ્યો છું, મેં તો શરૂઆત જ હમણાં કરી છે. હા, ક્યાં વાત છે. વેરી ગુડ. સો આજનો જે આપણો પ્રોગ્રામ થવાનો છે, આજની જે પોડકાસ્ટ ઉપર વાત કર્યા છે, એ અમે લોકો ખાસા ટાઈમથી ચર્ચા કરતા હતા. અમે લોકો ઘણા બધા પ્રોજેક્ટ સાથે કર્યા. અને પરેશભાઈનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે ભારતના યુવા ધનને રાઇટ ડાયરેક્શનમાં લઈ જવાનું.